આજે આપણે વાત કરીશું ઉત્તરાખંડમાં આવેલી ગંગા નદી, જે આપણા ભારતની સૌથી પવિત્ર નદી ગણાય છે. તો ચાલો આપણે શરૂ કરીએ. ગંગા નદી કે જ્યાંથી તે ઉત્પન્ન થાય છે તેની આપણે વાત કરીએ, અને ક્યાં આગળ ગંગા નદીનું નામ ગંગા એવું પડે છે ત્યાં સુધીની આપણે આ વિડીયોમાં વાત કરવાની છે. તો આપણે પહેલાં જોઈ શકીએ છીએ કે અહીંયા આવેલું છે બદ્રીનાથ. બદ્રીનાથના સતોપથ ગ્લેશિયર એટલે હિમાની ગ્લેશિયર એટલે બહુ જ મોટો બરફનો એવો ટુકડો, જેને આપણે ગ્લેશિયર કહીશું. તો આ ગ્લેશિયરમાંથી વિષ્ણુગંગા નામની નદી નીકળે છે, અને ત્યાર પછી વિષ્ણુગંગા નદી જ્યાંથી નીકળે છે ત્યાં આગળ બદ્રીનાથ નામનું એક પવિત્ર સ્થળ આવેલું છે. આપણા ભારતના 4 મહત્ત્વના સ્થળો, 4 ધામના સ્થળો કહેવામાં આવતા એવા બદ્રીનાથ એક પહેલું સ્થળ છે. બીજું આપણે દ્વારિકા લઈ લઈશું, જે ગુજરાતમાં આવેલું છે. ત્રીજું આપણે રામેશ્વર લઈ લઈશું, જે તમિલનાડુમાં આવેલું છે. અને ચોથું છે તે જગન્નાથપુરીમાં પુરી આવેલું છે, જે ઓડિશા રાજ્યમાં આવેલું છે. તો એમાંનું આ બદ્રીનાથ છે તેમાંથી એક વિષ્ણુગંગા નામની નદી નીકળે છે, અને કામેત ગ્લેશિયર છે તેમાંથી ધૌલીગંગા નામની નદી નીકળે છે. અને આ બંને નદીઓ જ્યાં આગળ સંગમ પામે છે ત્યાં એનું નામ અલખનંદા થાય છે. પરંતુ પરીક્ષામાં જો અલખનંદાનું ઉદ્ભવ સ્થાન પૂછે તો આપણે બદ્રીનાથ જ લખશું, સતોપથ ગ્લેશિયર જ લખીશું. બરાબર છે. તે બંને નદીઓના સંગમ પર વિષ્ણુપ્રયાગ આવેલું છે. 5 મહત્ત્વના પ્રયાગ છે, એમાંનું એક છે વિષ્ણુપ્રયાગ. તેનાથી આગળ જતાં અલખનંદા નદીને નંદાકિની નદી મળે છે. નંદાકિની નદી છે તે નંદાદેવી ગ્લેશિયરમાંથી નીકળે છે. અને આ નંદાકિની નદી અને અલખનંદા નદી બંને જ્યાં આગળ ભેગી થાય છે ત્યાં આગળ બીજું મહત્ત્વનું પ્રયાગ એટલે કે નંદ પ્રયાગ બને છે. આ પવિત્ર 5 પ્રયાગોમાંનું બીજું પ્રયાગ છે, જે અલખનંદા અને નંદાકિની નદીમાંથી બને છે, અને એમનું ગ્લેશિયર છે નંદાકિની નદી. આગળ જતાં અલખનંદા નદી એમને એમ રહે છે. અલખનંદાને પિંડારી નદી આવીને મળે છે, જે પિંડારી ગ્લેશિયરમાંથી નીકળે છે. પિંડારી નદીને કર્ણગંગા તરીકે પણ ઓળખાય છે. અને આ બંનેના મિલનથી જે પ્રયાગ બને છે તેમનું નામ છે કર્ણપ્રયાગ. તો આપણે 3 પ્રયાગ જોયા: વિષ્ણુપ્રયાગ, નંદપ્રયાગ અને કર્ણપ્રયાગ. આગળ જતાં અલખનંદા નદી હજુ એમ નામ રહે છે, અને કેદારનાથ નામનું જે પવિત્ર સ્થળ છે તેમાંથી એક મંદાકિની નદી નીકળે છે. અને મંદાકિની અને અલખનંદા જ્યાં આગળ ભેગી થાય છે ત્યાં આગળ બને છે રુદ્રપ્રયાગ. કેદારનાથ જે ઉત્તરાખંડમાં 4 મહત્ત્વના 4 ધામના સ્થળો આવેલા છે તેમાંનું એક ખૂબ જ અતિ મહત્ત્વનું ધામ એટલે કેદારનાથ. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી. તો આપણે ચોથું પ્રયાગ જોયું રુદ્રપ્રયાગ, જે અલખનંદા અને મંદાકિની નદીથી બને છે. આગળ હજી અલખનંદા નદી એમને એમ રહે છે, અને ગંગોત્રી ગ્લેશિયરમાંથી ભાગીરથી નામની નદી ઉદ્ભવ થાય છે. ભાગીરથી નદી ઉત્પન્ન થતાં ભાગીરથી અને અલખનંદા નદી જે જગ્યાએ મળે છે ત્યાં આગળ કહેવાય છે દેવોનું પ્રયાગ એટલે કે દેવપ્રયાગ. જ્યારે ગંગાનું અવતરણ થતું હતું ત્યારે ગંગાની સાથે સાથે દેવી દેવતાઓ પણ આ જગ્યાએ આવેલા, એટલે તેમને દેવપ્રયાગ કહેવાય છે. 5 મહત્ત્વના પ્રયાગ જોયા: વિષ્ણુપ્રયાગ, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ અને દેવપ્રયાગ. ભાગીરથી અને અલખનંદા બંને નદી જે જગ્યાએ ભેગી થાય છે ત્યાંથી એનું નામ ગંગા પડે છે. અને આ ગંગા નદી છે તે હરિદ્વારમાં પ્રવેશ કરતાં જ તે મેદાની ભાગમાં પ્રવેશ કરી જાય છે. અત્યાર સુધી તે પર્વતો પ્રદેશમાં હતી. બરાબર છે. અને ગંગોત્રી ગ્લેશિયરમાં એક ટિહરી બંધ આવેલો છે, જે ભીલાંગના નદી પર બાંધવામાં આવેલો છે. ભાગીરથી અને ભીલાંગના નદી પર જે બંધ બાંધવામાં આવ્યો છે જેનું નામ છે ટિહરી બંધ, જે આખા ભારતનો સૌથી ઊંચાઈ પર આવેલો બંધ છે. પરીક્ષામાં પૂછી શકે કે ભારતનો સૌથી ઊંચો બંધ કયો, તો તેમાં આપણે ટિહરી બંધ લખી શકીશું. હવે ગંગા નદી જ્યારે હરિદ્વારમાં પ્રવેશ કરે છે અને આગળ કયા કયા રાજ્યમાં કેટલા પ્રમાણમાં વહે છે અને છેલ્લે ક્યાં પૂરી થાય છે તેનો વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર પણ કરજો, જો આવા વિડીયો તમારે જોતા હોય. અને જો તમને ભૂગોળમાં કોઈ પણ નવો ટોપિક ભણવો હોય તો તમે મને કોમેન્ટ પણ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.